અંગ અંગ કોને કહેશું? કે હજી તો બાહ્ય અંગ એટલે બાહ્ય વૃત્તિ, અંગ એટલે વૃત્તિ, અંગ એટલે વૃત્તિ એટલે બાહ્ય વૃત્તિ અને અંતરવૃત્તિ. બાહ્ય વૃત્તિ ને અંતરવૃત્તિ એટલે હું કે હું અહીંયા મંદિરના ઉમરામાં ઊભો છું અને અંદર જે જોઉં છું પરમ ગુરુનું સ્વરૂપ એ અંતરવૃત્તિ થઈ મારી, અને હું બહાર જોઉં છું બહારથી કોણ આવી રહ્યું છે મને બેય દેખાય છે, તો બાહ્ય વૃત્તિ થઈ. બે વૃત્તિ થઈ, જે અંદરનું જોવાની વૃત્તિ એ અંતરવૃત્તિ, મને ભગવાનના દર્શન થયા, પરમ ગુરુના દર્શન થયા, અંદર જે કંઈ આજે નવા જે વાઘા પહેરાવ્યા છે, મુકુટ ચડાવ્યો છે, એને ફૂલનો હાર ચડાવ્યો છે, એને મેં નિરખ્યા, ત્યાં આગળ દીવો પેટાવેલો છે એને મેં જોયું, અને બહારથી કોઈ આવી રહ્યું છે એને પણ જોઉં, ઉમરામાં છું એટલે. તો બે વૃત્તિ થઈ, અંદર જોવાની દ્રષ્ટિ અને બહાર જોવાની દ્રષ્ટિ. હું ઉમરામાં ઊભો હોઉં તો બે દ્રષ્ટિ થાય મારી, એ રીતે બે દ્રષ્ટિ થઈ. એમાં અંતરદ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિ. એ જે દ્રષ્ટિ થઈ એટલે વૃત્તિ, અહીંયા દ્રષ્ટિ નથી થઈ, વૃત્તિ થઈ છે, દ્રષ્ટિ હજી નથી થઈ. તો કે વૃત્તિ જે થઈ છે અહીંયા કઈ વૃત્તિ સમજવાનું? તો કે અહંગ સભાખ સો અહંગ એકમમ. સભાખ એટલે શું કહેવાય? ભાખ એટલે બોલવું, ભાખવું, બરાબર. સભાખ એટલે શું? કોઈ નથી અને મારી હારે જ મારે બોલવાનું, એને સભાખ કહેવાય.